દિવાળીના પવિત્ર તહેવારના ઉત્સાહ વચ્ચે ભાજપના જૂના અને નવા નેતાઓ વચ્ચે અભૂતપૂર્વ સમન્વયનો સંજોગ સર્જાયો છે, જે લાંબા સમયથી ચર્ચામાં રહેલા જૂથવાદની અટકળો પર સંપૂર્ણ વિરામ મૂકવા જેવો છે. આ તહેવારીય મુલાકાતોમાં દિગ્ગજ નેતાઓ એકબીજાના નિવાસસ્થાનો પર પહોંચીને શુભેચ્છાઓ આપી અને પાર્ટીની એકતા ઉપર ભાર મૂક્યો હતો. આ ક્રમમાં ઇફકોના ચેરમેન અને પૂર્વ સાંસદ દિલીપ સાંઘાણી તથા રાજકોટ જિલ્લાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, અમરેલીના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો વેકરિયાએ સંઘાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા, જેના જવાબમાં તેમના માતૃશ્રીએ મીઠાઈઓ વહેંચીને દિગ્ગજ નેતાઓનું આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. આ ઘટના પાર્ટીના વરિષ્ઠ નેતાઓને માન આપવાની પરંપરાને પ્રતિનિધિત્વ કરે છે. તો બીજી તરફ વેકરિયા પણ સંઘાણીના અમરેલીના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં સંઘાણીના ધર્મપત્નીએ તિલક કરી તેમનું આગમન કર્યું હતું. તો આ મુલાકાતમાં અમરેલી સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત અનેક નેતાઓએ હાજરી આપી અને સંઘાણીના આશીર્વાદ લીધા હતા. તો તમામ નેતાઓએ દિવાળીની શુભેચ્છાઓ આપીને પાર્ટીના ભાવિ માટે એકતાની વાત કરી હતી. તો આ ઘટનાએ અમરેલી જિલ્લામાં ભાજપમાં ચાલુ જૂથવાદના વાતાવરણને તોડીને નવું વાતાવરણ રચ્યું છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા આંતરિક વિવાદો જેમ કે લેટર કાંડ જેવા મુદ્દાઓ પછી આ મેળાપ પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફેલાવે છે. જૂના નેતાઓ અનુભવ અને નવા નેતાઓની ઉર્જા વચ્ચેનું આ સુખમય જોડાણ અમરેલીમાં ભાજપને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને સૌને મારી હેપી દિવાળી. અમારી પ્રણાલિકા મુજબ અમારા વડીલો સાથે નવા વર્ષમાં દિવાળીના દિવસોની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ, તમામ ટીમ બધા વડીલોને મળતા હોય છે. એ જ પ્રકારે આજે અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી ઘરે દિવાળીની શુભેચ્છા મુલાકાત લીધી. દિવાળીના દિવસોની અંદર એમના પરિવાર સાથે મળી એમના આશીર્વાદ મળી શકે એ પ્રકારની વાતચીત કરી અને નવું માર્ગદર્શન મળે એ પ્રકારે એમની સાથે વાર્તાલાપ પણ કર્યો. અને ખાસ કરીને દિવાળીના પર્વની બધાને હું ખાસ કરીને શુભેચ્છા આપું. નવું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય નીવડે, બધાને શુભકામના પાઠવું. મારી પાસે પધાર્યા ન પધાર્યાનો સવાલ જ નથી. રાજકારણમાં રાજકીય દ્રષ્ટિકોણો અન્ય પક્ષોમાં જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ક્ષેત્ર બોલતા હોય છે. જો એનો આપણે કંઈ સાંભળ્યું એ કરતાં પણ ભાઈ કૌશિકભાઈના પિતાશ્રી એટલે કાંતિભાઈ, અમે બાળપણના મિત્રો, એક સાથે હાઈસ્કૂલમાં 8મા ધોરણથી અમે અભ્યાસ સાથે કરેલો, એટલે પારિવારિક સંબંધો છે. કદાચ ઉર્જા મંત્રી ન હોય કે સીએમ થાય તો પણ જે રીતે અમારા પારિવારિક સંબંધો જે હોય એ રીતે સ્વાભાવિક છે કે મંત્રી થયા પછી એના માસીની ઘરે આવ્યો છે. અને હું પણ આજે રૂપાલા સાહેબને બંને એમના મમ્મીને મળીને કૌશિકભાઈને અભિનંદન કાલે આપી દીધા હતા, પણ એમના મમ્મીને મળીને એમના ઘેર જઈને મેં અને રૂપાલા સાહેબે એમને પણ અભિનંદન આપ્યા. એટલે પારિવારિક સંબંધોમાં પદ વચ્ચે ક્યારે આવતા નથી. એક ગૌરવ અપાવે છે ભાઈ કૌશિક એક ઉર્જા મંત્રી થાય, એની ઉર્જા એટલી પ્રભુ આપે કે સમગ્ર રાજ્યને એનો લાભ મળે, અને એના માટે મારી શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.